પેટલાદની ધ વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગ્લોબલ કમ્યુનિકેશન લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કમલેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખોડાભાઈ પટેલ હાજર રહ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પરેશ પટેલ હાજર રહ્યા હતા, જ્યારે સંત મોરારીદાસ મહારાજે પવિત્ર આશીર્વાદ આપ્યા હતા। પટેલ પ્રમુખ શ્રી 14 ગામ લેવા પાટીદાર સમાજ આજે જે સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલમાં અને નારાયણભાઈ અને કનુભાઈ પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાજુમાં જ અદ્યતન લેબનું નિર્માણ કર્યું છે। ખાલી 3 મહિનામાં સરસ એવી અદ્યતન લેબનું ઉદ્ઘાટન કરવાની પોઝિશનમાં અમે સ્વામી સચ્ચિદાનંદના 21 લાખ રૂપિયાની દેણગીથી અને પંકજ રોય તથા એમના બંને ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેને 5-5 લાખ રૂપિયાની માતબર રકમથી આ અદ્યતન લેબનું નિર્માણ કાર્ય પૂરું કરેલું છે। પેટલાદના આજુબાજુના ગામડાઓ, પેટલાદ શહેરના લોકોને, વિદ્યાર્થીઓને અને વાલીઓને બધાને સ્પોકન ઇંગ્લિશના IELTSના વર્ગોનો લાભ મળે એ હેતુ જાહેર હેતુસર આ અમે લેબ બનાવવામાં આવી છે અને એનો ઉપયોગ માટે મારું નામ પટેલ કમલેશ કુમાર વાડીલાલ છે અને હું સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલ ધ વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પેટલાદ સંચાલિત 14 ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટમાં ગુજરાતી વિષય શિક્ષક તરીકે કાર્યરત છું। અમારી સંસ્થાની અંદર પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ અને સમાજના અન્ય દાતાઓશ્રીના માતબર દાનથી શાળાની અંદર ગ્લોબલ કમ્યુનિકેશન લેબનું આજે જે ઓપનિંગ થયું છે તે આવનાર ભવિષ્યમાં બાળકો માટે અને બાળકોને વિદેશ જવામાં જે કોમ્યુનિકેશન ગેપની જે સામનો કરવો પડતો હતો, એ સામનો કરવામાં તકલીફ પડતી હતી, એ હવે બાળકોને એક ફાયદાકારક થશે અને જેથી કરીને બાળકો ભવિષ્યમાં પણ દરેક વ્યક્તિઓ સાથે સરળતાથી અંગ્રેજી ભાષામાં વાતચીત કરી શકે અને પોતાના જીવનમાં ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરે તે હેતુથી ટ્રસ્ટ અને સમાજે પેટલાદ પંથકના દરેકે દરેક વિદ્યાર્થીઓની ચિંતા કરી અને આ લેબનું આજે ઓપનિંગ કર્યું છે અને એ લેબ સંતરામ મંદિર કરમસદથી પધારેલ પરમ પૂજ્ય મોરારીદાસજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે અને સાથે આપણા જ પેટલાદના આપણા ઘરના લોકલાડીલા એવા અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કમલેશભાઈ આર પટેલ સાહેબના પણ વરદ હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે સ્પોર્ટ કોમ્પ્લેક્સનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને બાળકો ઇન્ડોર ગેમમાં પણ સારી એવી સફળતા પ્રાપ્ત કરે અને પોતાના જીવનના ઉચ્ચ ગોલ પ્રાપ્ત। સુભાષચંદ્ર પંડ્યા એજ્યુકેશન હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવું છું અને મારી દીકરી આ સંસ્થા એટલે કે 14 ગામ લેવા પાટીદાર સમાજમાં ધ વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે। આજે મને ગૌરવ થાય છે કે ચરોતર પ્રદેશ જે આપણો છે, ચરોતર કહેવાય, એ હબ છે શૈક્ષણિકનું અને એ શૈક્ષણિક હબમાં જ્યારે વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે કે 14 ગામ લેવા પાટીદાર સમાજ જો એક આ AI લેબનું જ્યારે લોકાર્પણ કરવા જઈ રહી છે, ત્યારે કહેવાનું મન થાય કે આપણી એટલી બધી ટેકનોલોજીની જરૂરિયાત હવે ભવિષ્યના નજીકમાં ઊભી થનાર છે, ત્યારે ભવિષ્યનો વિચાર કરીને જ્યારે ટ્રસ્ટી દ્વારા આજે આ AI લેબનું ઓપનિંગ કર્યું, ખરેખર એ વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ પ્રેરણાદાયી અને ખૂબ જ જરૂરિયાતમંદ ઊભી થશે અને જેથી કરીને નજીકના પંથકના સમગ્ર જે બાળકો કહેવાય, વિદ્યાર્થીઓ કહેવાય, એ જરૂરથી આનો લાભ લઈ શકશે અને આ લાભ એવો છે કે જે AI આપણે સર્વ જાણીએ છીએ કે AI ટેકનોલોજી શું છે, તો AI ટેકનોલોજીથી આપણું વિદ્યાર્થી, આપણું બાળક ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરશે, એના માટેના અથાગ પ્રયત્નો આજે વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે કર્યા છે। ત્યારે હું આ શાળાનો, આ સંસ્થાનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું અને તેની સાથે સાથે તેમણે ઇંગ્લિશ સ્પોકન કે જેની ખરેખર ખૂબ જરૂરિયાત છે, એમણે ખાલી શાળાના વિદ્યાર્થીઓ માટે નહીં પણ આ પંથકમાં રહેતા તમામ માટે કોઈ બી ઉંમરની વ્યક્તિ આ ઇંગ્લિશ સ્પોકનના ક્લાસ કરી શકે છે અને એકદમ નોમિનલ રેટમાં, નોમિનલ ફીઝમાં આ ક્લાસ કરશે। એ માટે સૌ ટ્રસ્ટી મંડળનો તેમજ સૌ શિક્ષક મિત્રોનો અત્રે હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।